મોડાસા શહેરમાં જૂની નગરપાલિકા વિસ્તારમાં આખલાઓ વચ્ચે અચાનક ઉગ્ર લડાઈ શરૂ થતા અફરાતફરી મચી ગઈ। ગત રોજ સાંજના સમયે માર્કેટ વિસ્તાર નજીક થયેલા બનાવમાં ખરીદીમાં વ્યસ્ત મહિલાઓ તથા અન્ય નાગરિકો જીવ બચાવવા દોડતા થયા હતા। આકસ્મિક ઘટનાને પગલે રસ્તા પર દોડધામનો માહોલ સર્જાયો હતો તો વેપારીઓએ દુકાનોના દરવાજા બંધ કરી આપવીતી ટાળવાનો પ્રયાસ કર્યો હતો। શહેરની બેફામ ઢોર સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે। સ્થાનિક રહીશોએ હિંસક થઈ ગયેલા આખલાઓને લાકડીઓ વડે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આવા હુમલાખોર ઢોરના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। શહેરમાં ફરતા હિંસક ઢોરના લીધે હવે સ્થાનિકો દ્વારા આવા ઢોરોને પાંજરે પૂરવા તથા તાત્કાલિક ઢોર પકડી દળને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે। તો તંત્ર દ્વારા આવો બનાવો સામે તાત્કાલિક અને અસરકારક પગલાં ન લેવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી ચિંતા લોકો વ્યાપક રીતે વ્યક્ત કરી રહ્યા છે।